ઓમ નમઃ. સર્વ તકલીફમાં રહેલા ભક્તોની માગણીને માન આપીને મેં મંત્રોની દિવ્ય ચૈતન્ય અને ઉર્જાથી લોકોના જીવનમાં પરિવર્તન આવે તે માટે મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં સપ્ટેમ્બર 2025માં મંત્ર થેરાપી દરબાર કરવામાં આવ્યો. વડોદરામાં જાન્યુઆરી મહિનામાં મંત્ર થેરાપી દરબાર કરવામાં આવ્યો. 15 માર્ચ 2026ના રોજ રાજકોટમાં પ્રમુખ ઓડિટોરિયમમાં મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે 3 થી 5 દરમિયાન. શું થશે આ મંત્ર થેરાપી દરબારમાં? તમારા કયા પ્રશ્નોનું સમાધાન થશે? તો સૌથી પહેલાં તમારા શારીરિક પીડા, દુઃખ, દર્દ, શારીરિક રીતે કોઈ પણ જાતના રોગ, પીડા, પ્રશ્નો, પ્રોબ્લેમો હોય એ દરેક વ્યક્તિઓ માટે મંત્ર થેરાપી દરબારમાં નિઃશુલ્ક પ્રવેશ છે. કોઈ પણ કાર્ય માટે આવો, આ નિઃશુલ્ક છે. શારીરિક પીડા માટેનો પ્રશ્ન. નંબર 2, આર્થિક પ્રશ્નના સમાધાન માટે પણ મંત્ર થેરાપી દરબારમાં તમારા આર્થિક પ્રશ્નોના સમાધાનનું પણ નિવારણ થશે. નંબર 3, સામાજિક પ્રશ્નો, સામાજિક મુદ્દાઓથી ઘેરાયેલા હોય, સામાજિક મુદ્દાઓની અંદર સામાજિક પ્રશ્નોથી લઈ કોર્ટ કચેરીના પ્રશ્નો સુધી, જમીન મકાનના પ્રશ્નો સુધીના મુદ્દામાં પણ તમે ઘેરાયેલા હોય તો પણ આ મંત્ર થેરાપી દરબારમાં આવી શકો છો. સંતાન પ્રાપ્તિને લઈને પ્રશ્ન હોય અથવા તો સંતાનોના ભવિષ્યની ચિંતા હોય અથવા તો સંતાનોના એજ્યુકેશનની ચિંતા હોય તો પણ તમે મંત્ર થેરાપી દરબારમાં ભાગ લઈ શકો છો. આ સિવાય માનસિક પ્રશ્નોથી તમે ઘેરાયેલા હોય, હતાશા, ડિપ્રેશન, તમને એમ થતું હોય કે આ જીવન આત્મહત્યા કરી લેવી છે, આ જીવન જીવવા જેવું લાગતું નથી, એમના માટે પણ મંત્ર થેરાપી દરબાર એક બહુ જ ચિકિત્સાનું કાર્ય કરશે. આ વિડીયોમાં મેં મંત્ર થેરાપી દરબારમાં શું કરીશ એ તો સમજાવ્યું, પરંતુ હું ખાસ અને બહુ જ અંડરલાઈન કરીને બહુ જ ખુલ્લા મનથી કહું છું કે મારો પ્રયત્ન તમને મારી સાથે જોડવાનો નથી, પરંતુ તમારા પ્રશ્નોના સમાધાન કરવાનો છે. તમે મંત્ર થેરાપી દરબારમાં કોઈ ધર્મ સમજીને ના આવતા, આ ચિકિત્સાલય સમજીને આવજો. જેમ તમે એક ડૉક્ટર પાસે જાઓ છો તો તમે ડૉક્ટરનો ધર્મ પૂછતા નથી અને ડૉક્ટર તમને પણ તમારો ધર્મ પૂછતા નથી. એ જ ભાવના સાથે મંત્ર થેરાપી દરબારમાં દરેક ધર્મ, વર્ગ, વર્ણની વ્યક્તિ આવી શકે છે. આ માત્ર ઓમકાર સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોનો કે મારી સાથે જોડાયેલા ભક્તોનો આ દરબાર નથી, પણ સમસ્ત લોકોનો જે પણ આવવા ઈચ્છે એના માટે ઓપન ફોર ઓલ નિઃશુલ્ક પ્રવેશવાળો આ દરબાર છે. ખાસ આપનો પ્રશ્ન પહેલેથી નોંધાવી દેવો, નામ આપનું નોંધાવી દેવું. આપ અત્યંત આવવાના જ હોય ને આપનું કન્ફર્મેશન હોય તો નામ લખાવી દેવું, જેથી કરીને આપ એ દિવસે જ્યારે ઉપસ્થિત રહો અને આપના પ્રશ્નનું જ્યારે સમાધાન થાય તેનો આનંદ અનેરો હશે. હું હંમેશા એવું માનતો રહ્યો છું અને હંમેશા હું એવું કહેતો રહ્યો છું, અને વારંવાર કદાચ કોઈને રિપીટેશન પણ લાગે, પણ મેં મારા જીવનમાં હજારો વખત એવું જોયું છે કે જે કામ પાવરફુલ માણસ ના કરી શકે, શક્તિશાળી માણસ ના કરી શકે, એ એવો વ્યક્તિ એ કાર્ય કરી નાખે કે જેના પર તમને કલ્પના પણ ના હોય કે આ વ્યક્તિ પણ આ કામ કરી શકશે. ચપટી ધૂળ એવું કામ કરે કે જે કામ સોનાના સિક્કા પણ કરી શકે નહીં. મંત્ર થેરાપી દરબાર એક એવું દિવ્ય આયોજન છે જેમાં દિવ્ય વસ્તુઓ, એક તો તમને આર્થિક ઉન્નતિ, સમૃદ્ધિ, પ્રગતિ માટેનું દિવ્ય પેન્ડન્ટ આપવામાં આવશે. એક અદ્ભુત દિવ્ય મલમ આપવામાં આવશે લક્ષ્મી પ્રાપ્તિ માટે. શારીરિક પીડાઓ માટે એક બામ આપવામાં આવશે. તમારા શરીરમાં નકારાત્મક ઉર્જાઓને બહાર લાવવા માટે એક રક્ષાસૂત્ર દોરો આપવામાં આવશે. ત્યારબાદ તમને એક શક્તિ બ્રેસલેટ આપવામાં આવશે જેમાંથી તમારી ઓરા ક્લીન થાય, જે તમારે રોજ હાથમાં પહેરવાનું રહેશે. એક સ્ટોન આપને આપવામાં આવશે, જે સ્ટોન તમને જ્યાં દુખાવો થતો હોય, જ્યાં પીડા થતી હોય તેના પર તમે લગાડી શકો છો. અને 7મું, દુખાવામાંથી મુક્તિ માટેનો પાવડર શરીર પર લગાડવા માટે આપવામાં આવશે. આ દિવ્ય અલગ અલગ મંત્રોથી સજ્જ આટલી 7 વસ્તુઓથી વધારે વસ્તુ આપને આપવામાં આવશે. એટલે આપ ઘરે બેઠા નિઃશુલ્ક આ મંત્ર થેરાપી દરબારમાં હાજર રહી અને એ દિવસે હું આપને સમજાવું એ પ્રમાણે, અને એ દિવસે 2 કલાકના કાર્યક્રમ દરમિયાન મંત્ર શક્તિપાત, મંત્રોના માધ્યમથી ઉર્જાયુક્ત ઓમના દિવ્ય ચૈતન્યના વાતાવરણમાં
આપની ઓરામાં શુદ્ધિકરણ લાવવાનું અને ખાસ કરીને ત્રતા ઉર્જાને સક્રિય કરવાનું કાર્ય થશે. આપ મંત્ર થેરાપી દરબાર રાજકોટમાં 15 માર્ચ 2026ના રોજ બપોરે 3 થી 5 પ્રમુખ ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર રહે અને આ કાર્યક્રમમાં આપ આવી આપના નસીબ, આપની પીડા, આપના દુઃખ દૂર થાય, નસીબ ચમકે અને જીવનમાં પરિવર્તન આવે, એ જ મારો યત્ન અને પ્રયત્ન છે અને રહેશે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.